જો આપણે તિથિ મેળવવામાં મારે કહેવાનું રહી ગયું, એકચ્યુઅલી મિલન થાય તિથિ નહીં, પણ તિથિ એ જોવાની છે કે આસો વદ 14 તારતમનું અવતરણ થયું અને આસો વદ 14માં જ મહેરાજનો જન્મ થાય છે. આ બે તિથિ છે ને, તારતમનું અવતરણ અને વિક્રમ સંવત 1675માં મહેરાજનો જન્મ, જેને આપણે કહીએ નિષ્કલંક બુદ્ધ, આ બે તિથિ એક છે. ને અત્યારે જે મળે છે 1687ની અંદર, એ ઉત્તમ જીવ સાથે ઉત્તમ જીવનું મિલન છે. આમ જોવા જાવ તો દેવચંદ્રજી અને મહેરાજ મળે છે. અંદરખાને જોવા જાવ તો દેવાપી અને મરુ મળે છે. આપણી દ્રષ્ટિએ જોવા જાવ તો સુંદરબાઈ અને ઇન્દ્રાવતી મળે છે. કુરાનની દ્રષ્ટિએ જોવા જાવ તો ઇમામ મહેંદી અને ઈસા રૂહલ્લા મળે છે. આપણા શાસ્ત્રોની દ્રષ્ટિએ જોવા જાવ તો બુદ્ધ અને કલ્કી મળે છે. અને બહુ અંદરખાને જોવા જાવ તો રાજ અને શ્યામાજી મળે છે. આ જે મિલન થાય છે ને, આ મિલન જેવું તેવું નથી. અને પછી આગળનો જે પ્રસંગ થયો એ આપણે સાંભળો. પણ આ રીતે નવતનપુરીની અંદર આ બે ભાઈ એટલા આનંદિત છે કે સદગુરુ પાસે જે પણ ચર્ચા સાંભળે એ ચર્ચા પાછા ચર્ચાની ચર્ચા આખા જામનગરમાં કરે. આ બે ભાઈને એટલો આનંદ. હવે ધીમે ધીમે મોટા નહીં થાય તો વિક્રમ સંવત 1687માં પછી 13 વર્ષ ઉમેરો, સીધો ઠેકડો મારે લાલદાસજી. કે આપણે લાલદાસજી વિતક લખતા લખતા સીધો ઠેકડો મારે કે આ 13 વર્ષમાં એને શું કર્યું, આપણે શું લખવાની જરૂર, માયાનું જ કામ કર્યું ને, માયાનું કામ આપણે આમાં લખવું. લ્યો સીધો ઠેકડો માર્યો. સીધું જ બીજું આગળનું પ્રકરણ હોય ને કે પછી 13 વર્ષ માયામ રહ્યા તો 12 + 13 કેટલા થાય? 25. કાપતા કઈ વાર લાગે? પોગાડવું એને શું છે, થાય કે નહીં? પણ આ રીતે ધીમે 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 કે લીલા આગળ વધતી ગઈ. ચર્ચાની ચર્ચા બે ભાઈ કરે તો ધીમે ધીમે મોટા થાય. તો વિક્રમ સંવત 1687માં તમે 13 વર્ષ ઉમેરો તો વિક્રમ સંવત 1700 આવી જાય કે નહીં? તો મહેરાજ ઠાકુરની ઉંમર થઈ જાય કે નહીં? 23 વર્ષ, 24 વર્ષ, 25 વર્ષ જે થયું હોય થઈ જશે કે નહીં? પણ દેવચંદ્રની ચર્ચા બે ભાઈ સાંભળે એટલે આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગે. જે રીતે દેવચંદ્રજી ભાગવત સાંભળતા અને રડતા ને, એ જ રીતે દેવચંદ્રજીની ચર્ચા સાંભળીને બે ભાઈ રડે. પણ વિક્રમ સંવત 1700 આવ્યું ત્યારે ગોવર્ધનભાઈનું ધામગમન થઈ ગયું. એનું ધામગમન થઈ ગયું ત્યારે પ્રાણનાથજીની ઉંમર હતી 24 વર્ષ 10 મહિના અને 5 દિવસ. પણ હવે એનું મન છે ને સત્સંગમાં લાગતું નથી. કારણ કે બે સંબંધ હતો ને, એના ભાઈ હારે બે સંબંધ હતા. સખીનો પણ સંબંધ હતો અને ભાઈનો પણ સંબંધ હતો. એવો ભાઈ વયો જાય તો મન શાંત રહે. એવી જ રીતના પ્રાણનાથજીનું મન ઉદ્વેગ થઈ ગયું, શાંતિ નથી ક્યાંય. તો આના માટે અહીંયા ઈ ચોપાઈ આવે, મેં તો બિગડ્યા વિશ્વ થે બિછુડ્યા બાબા, મેરે ઢી ગાવો મત કોઈ. અરે બેર બેર બરજત હો રે બાબા, ના તો હમજ્યો બિગડેગા સોઈ. કે હું તો બગડી ગયો, હું તો વિશ્વથી જુદો પડી ગયો, મારી નજીક કોઈ આવશો નહીં. આ ચોપાઈ હું જ્યારે બોલું ત્યારે હું નાનો હતો ને મને યાદ આવે. તમારા ગામમાં હોય કે મને નથી ખબર, પણ આપણે છે ને વર્ષો પહેલા બહુ આ બધું આભડસેટ હતી નહોતી. અમારા ગામમાં જ મેં જોયું. અમને છોકરાઓને શું ખબર હોય, પણ આ તો સુરતથી જાય, મહિનો રોકાય વેકેશનમાં, ગઈઢા શીખવાડે. શું શીખવાડે ખબર? માન અમે ઓટલે બેઠા હોય, તા કોક વડીલ આવે અને ભૂલથી અડાઈ જાય આપણાથી, તો બીજા 4 જણા એમ કે 2 દિવસ એને નહીં અડતા. શું કામ? તો એમ કે એ ઢેઢને અડીને આવ્યા છે એટલે આપણે એને અડાય નહીં. કેવડી મોટી આડંબર ને રૂઢિચુસ્તતા તમે જુઓ જ ખરા. થાય કે નહીં? કે કોકને અડીને આવ્યા એટલે આપણે એને નહીં અડવાનું, એવું હોય? આ કોણ જાણે કોણે નિયમ બનાવ્યા કાંઈ ખબર નથી, પણ એ આડંબરનો ત્યાગ કરવો પડે. પણ અહીંયા મહેરાજ ઠાકુર એમ કહે છે, મારી નજીક એટલે નહીં આવતા કે હું તો કૃષ્ણના પ્રેમમાં દીવાનો છું, અને તમે જો મારી જેમ ગાંડા થઈ જાઓ તો દુનિયા તમારા વિશે શું કહે છે? બેર બેર બરજત હો રે બાબા, હું તમને વારંવાર કહું છું કે મારી નજીક આવશો ને મારી સંગત કરશો તો હું જેવો બગડો છું એવા તમે બગડી જાઓ. એટલે સમજી વિચારીને મારી સંગત કરવી. તો ઉદાહરણ છે કે દૂધ બગડે. દૂધ બગડી જાય ને તો 2 વસ્તુ થાય. દૂધમાં ખટાશ આવે અને બગડે તો કાંઈ કામનું રહે, ફેંકી દેવાનું જ રહે ને. પણ દૂધ બગડે, જામી જાય, દહીં થઈ જાય, તો દહીં થાય તો કિંમત વધી જાય ને, ન વધી જાય?
તો દહીં થાય તો દૂધની કિંમત વધી જાય, તો દૂધ ભલે ને બગડ્યું, દહીંની કિંમત વધી ગઈ ને. આ રીતે બગડવું સારું. તો કે માયામાંથી બગડો અને ભક્તિમાં જામી જાઓ. માયામાં બગડો, ભક્તિમાં જામી જાઓ. માયાવી લોકો આપણને જી કે આપણે શું એને લેવા દેવા છે, કઈ લેવા દેવા? એટલે આ રીતે બગડો તો બગડાયો, એમાં કઈ વાંધો નહીં. હવે એ કે સોના ઉપર તમે પિત્તળનું વરખ ચડાવો તો પિત્તળની કિંમત વધે ઘટે? સોના ઉપર તમે પિત્તળનું વરખ ચડાવો તો પિત્તળની કિંમત વધે કે ઘટે? ઘટે. સોનું છે એ તો કિંમતી છે, એની ઉપર પિત્તળ ચડાવો તો પિત્તળની કિંમત વધે. પણ એ જ પિત્તળ ઉપર તમે સોનાનું વરખ ચડાવો તો કિંમત વધી જાય ને. તો રંગ ચડાવવો જ છે તો પરમાત્માના પ્રેમનો રંગ ચડાવો ને, પરમાત્માની ભક્તિનો રંગ ચડાવો ને, તો કિંમત વધી જાય. કહેવાનો મતલબ એ છે કે જીવનો રંગ સુરતા ઉપર ચડાવશો તો ઝીરો થઈ જાઓ, શૂન્ય થઈ જાઓ. જીવનો રંગ સુરતા ઉપર ચડાવવાનો છે નહીં, સુરતાનો રંગ જીવ ઉપર ચડાવો. જેમ દેવાપી ઉપર કોનો રંગ ચડ્યો? સુંદરબાઈનો. તો હવે દેવાપીને ફાયદો નથી થતો અત્યારે? તો આપણે આપણા જીવ ઉપર સુરતાનો, પરમધામની બ્રહ્મ સૃષ્ટિની સુરતાનો રંગ ચડાવવાનો, તો આ વાણીમાં આનંદ આવે. આ રીતે બગડવું હોય તો બગડવામાં કોઈ વાંધો નથી. ગામ નો ઓળખે કાંઈ નહીં, આટલા તો ઓળખે છે ને. હું આ ગામમાં આવું, ગામ નો ઓળખે કાંઈ નહીં, પણ આટલા તો ઓળખે કે નહીં મને, બસ આટલા તો બહુ. પણ આ રીતે 13 વર્ષ ઈ કે લૌકિક કામ ને જવાબદારીઓનું વહન કરતા કરતા ભાઈ તો ભલે વયા ગયા, પણ આ 13 વર્ષ માયાવી કામમાં, લૌકિક કામમાં પણ મેરાજ ઠાકુર રહે છે. પણ જ્યારે જ્યારે દેવચંદ્રજીની ચર્ચા સાંભળવા આવે એટલે એને એવું લાગે કે મારા ગુરુના મુખારવિંદથી હોજકોસર તળાવનું વર્ણન થાય અને હું સાક્ષાત હોજકોસરમાં રમણ કરવા લાગુ છું. આ કેવું સરસ વર્ણન છે. વિતકમાં ચોપાઈ તો વાંચો કે 13 વર્ષ માયામીને થા ઉપર લૌકિક બોજ, શ્રી રાજ તરફ રહત હૈ, શ્રી રાજ તરફ રહત હૈ, રમે બીચ કોસર હોજ. ચોપાઈ કેવી સરસ છે કે આ 13 વર્ષ, 87માં 13 ઉમેરો, આ 13 વર્ષ લૌકિક કામનોય બોજો હતો. પણ દેવચંદ્રજીને જ્યારે સાંભળે ત્યારે એમ થાય કે હું તો હોજ કોસરમાં નાવ છું. કેવું સરસ છે. પણ મોટા ભાઈ વયા ગયા એટલે શાંતિ ક્યાંય નથી. અને દેવચંદ્રજીની ચર્ચા સાંભળતા સાંભળતા એક જ પ્રશ્ન થાય કે હારું આપણને મોકલા છે તો રાજજી મહારાજે જ. આ દેવચંદ્રજી તો એવું કહે છે કે મોકલવા વાળો તો આપણો ધણી જ છે, તો આ ખેલમાં આપણું આટલું ન હાલે? હું આપણી આટલી હિંમત ન થાય કે મોકલવા વાળો એ હોય તો આપણને દેખાતો કેમ નથી? હું ઈ જ ઘરની હોઉં તો ઈ ઘરનું એક દ્રશ્ય તો મને દેખાવું જોઈએ કે નહીં? તો સદગુરુ તો એવું વર્ણન કરે છે જાણે તે હમણાં જ ત્યાંથી આવ્યા હોય, હમણાં જ ત્યાંથી આટો મારીને આવ્યો ને એવી રીતના 25 પક્ષનું વર્ણન કરે છે. તો મને 25 પક્ષમાંથી એક પશ્ચિમની ચોગાનની રેતીની કણી તો દેખાવી જોઈએ કે નહીં? તો હું માનું કે ઇન્દ્રાવતી છું. શું આ ખેલમાં આપણું આટલું ન હાલે? આપણો સંબંધ જો આપણા ઘરવાળા રે હોય તો આ ખેલમાં મારી આટલી હિંમત નહીં, આપણી આટલી વેલ્યુ નહીં, આપણી આટલી કદર નહીં. જોજો આટલા બધા ચર્ચા સાંભળતા એમાં ખાલી મહેરાજને જ આ પ્રશ્ન થયો, બીજા કોઈને થયો? બીજા તો એ રસ લે, આનંદ લે. પણ એમ ન થયે કે દેવચંદ્રજીને દેખાય એ મને કેમ ન દેખાય? એવું કોને થયું? ખાલી આ મહેરાજ ઇન્દ્રાવતીને થયું. અને મન વધારે ને વધારે ઉદ્વેગ, અશાંત થતું ગયું કે કરવું શું આમાં? એમ કરતા 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 એને શાંતિ મળતી નથી. પછી માંડ્યા અવગુણ ગોતવા કે જો હું એ ધણીની ધણિયાણી હોઉં તો મને એ દેખાવું જોઈએ, નક્કી મારી અંદર કાંઈક અવગુણ છે. એટલે અવગુણ કાઢવાના બહુ પ્રયત્ન કરે. પછી એકવાર દેવચંદ્રજીને કીધું મને મારા અવગુણ બતાવો. તો દેવચંદ્રજી કે તારી અંદર કોઈ અવગુણ નથી, તું તો ઇન્દ્રાવતીની નિર્મળ આત્મ છો, તારી અંદર કાંઈ નથી. વળી સદગુરુ કે ને એટલે વળી મન ફેરવી લે, વળી આમ એ થોડાક આનંદિત થઈ જાય. સદગુરુની ચર્ચા સાંભળે અને ચર્ચાની ચર્ચા પાછા સુંદર સાથમાં કરે. વળી પાછો આ વિચાર આવે કે હજી હારું ક્યાં નથી દેખાતું? વળી પાછા અવગુણ ગોતવા માંડે ને એવા અવગુણ ગોતે કે ખાવાનું છોડી દે. ખાવાનું છોડી દે તો શરીર 2 પૈસાનું રહી ગયું, શરીર પીળું પડી ગયું, હાવ દુબળું પતળું થઈ ગયું, હાવ મરવાની અણી આવી જાય ને ખાધા વગર એવું શરીર થઈ ગયું. તોય અવગુણ નથી મળતો. પછી એની ઘરવાળીના ઘરેણામાં એને અવગુણ દેખાણો. તો એ કે ઈ પોટલું હું દૂર લઈ જઈને સદગુરુના ચરણોમાં મૂકી વાલ્યો. અને આપણે કેવા લોકરમાં હાસવી? આપણે તો ભાવ જોઈ ને, ભલે અભણ હોય પણ ભાવ જોઈ. હોનાનો ભાવ શું હાલે? સોનું એટલે શું ખબર તમને? સોનું એટલે તમારી ભક્તિ.
પરમાત્મા પ્રત્યેની ભક્તિ હોય ને સોના જેવી હોય, એને કોઈ દી કાટ લાગે? કેટલાય ભજન સાંભળ્યું છે અમે તો, બહુ સાંભળી. બસમાં આવતા હોય ને તે ચોટીલા સવાર 4 વાગે ઊભી રાખે અને એ ટાઢા બ્રહ્મપોરમાં ભજન વાગતા હોય હોટલે. હવે વાગતા હોય કે ન વાગતા હોય ખબર નથી, પેલા બહુ સાંભળતા, આનંદ એવો આવતો. આ આવે હો ગીત, સોનાને લાગે ક્યાંથી કાટ, સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ. હવે આંગળી ઊંચી કરજો, કેટલા સાંભળું? સોનાને લાગે ક્યાંથી કાટ. સોનાની કિંમત વધારે શું કામ છે? સોનું એક જ એવી ધાતુ આ દુનિયામાં છે કે એને દરિયાના તળિયે નાખો, ગારામાં નાખો, લોકરમાં રાખો, ગાદલામાં રાખો કે ધૂળના ઢેફા ઉપર રાખો, સોનાને કાટ લાગે નહીં. કોઈ ખર્ચો જ નહીં. એકવાર સોનું આવી જાય ને એટલે એને કોઈ વરણ ચડાવવું પડે નહીં. એટલે સોનાની કિંમત છે. તો પરમાત્માની જે ભક્તિ કરો છો ને એમાં પછી માયાનો કાટ ક્યારેય લાગે નહીં. ગીત આખું સાંભળજો, બહુ સરસ છે. આ તો આપણી પાસે ટાઈમ નથી. એમાં આવે ને, લોઢું હો કટાય જાય, તાંબુલી લૂડું થાય, બેરીના વાયરામાં જાતે ખવાઈ જાય, સોનાને થાય ના ઊંચાટ, સંસારી મનવા. લોઢું કટાઈ જાય, તાંબુ લીલું થાય, આ વાયરો હોય એમાં જાતે ખવાઈ જાય, પણ સોનાને આટલોય વાંધો આવે નહીં. પછી શું કે ખબર? દુનિયાના દરિયાની ખારી હવામાં રાખો, અંગે ઓપાવો અથવા કાદવ કીચડમાં નાખો, સોનું ન થાય સી સંપાટ, સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ. આપણા ભજનમાં તારતમ નથી, પણ સમજવું હરિવાલા. મ્યુઝિક આવતું હોય નાચી લે, આહા બહુ મજા આવી. શબ્દને સમજો ને તો બેઠા બેઠા નાચો, કાંઈ ટાટિયા કૂદકા મારવાની જરૂર થોડી છે. બેઠા બેઠા નાચો જો શબ્દ સમજાય તો. કે દુનિયાના દરિયાની ખારી હવામાં સોનાને રાખી આવો, તમે શરીર ઉપર ધારણ કરો અથવા કાદવ કીચડમાં નાખો, સોનું કોઈ દી કાળું થાય. તો પરમાત્મા પ્રત્યે એકવાર પ્રેમ ઉત્પન્ન થઈ જાય ને, રસ ઉત્પન્ન થઈ જાય ને, ભક્તિ ઉત્પન્ન થઈ જાય ને, પછી તમને માયાવી કાટ ક્યારેય લાગે નહીં. લાગે ને? તો અહીંયા તો હું એમ કહું છું કે બહુ સોનામાં ધ્યાન ન રાખું, મારું કહેવા નહીં છે. ખુદ આપણા પ્રાણનાથજી જો સોનાનું પોટલું ક્યાં મૂકીવા, ક્યાં મૂકીવા? આ પ્રસંગ શું સમજાવે? કે મને પરમધામ દેખાવું જોઈએ. આ સોનાની શું ઓકાત છે? પણ જ્યાં સુધી આપણને સોનું દેખાય ત્યાં સુધી પરમધામ. એને એમાં અવગુણ દેખાણો તો સદગુરુના ચરણોમાં કે આલ્યો આ પોટલી, આમાં અવગુણ હોય એવું લાગે છે. પછી શું થાય ખબર? મનને મના શું કરે? ચાય કરીને બજારમાં જાય અને બજારમાં જઈને આમ જોવે કે મારું મન હજી આ માયાવી જે પદાર્થો છે ને, માયાવી વસ્તુઓ, એ બાજુ કેટલું જાય છે. જેટલી વાર જાય ને એટલું મન નહીં મારે. હારા ભૂંડા તું કેવું છો, હજી તને આમાંથી લાલસા નથી જાતી? આ લારીએ આ દેખાય, આ લારીએ ફલાણું દેખાય, ઢીકડું દેખાય, ન્યા જાશો તું, નીકળ બહાર પાછું આય. અને બજારમાં જઈને એના કોઈ ઓળખીતા હગાવાલા મળે ને જે સુંદર સાથ ન હોય તો એને વાત કરવા ઉભા ન રહીએ, મોઢું ફેરવી નાખે, કારો આ ક્યાં મળ્યો? વળી એમ પૂછે ને કેમ છો ને શું હાલે છે ને, ઘરમાં શું હાલે છે ને, ધંધા પાણી કેમ હાલે, આ જ પૂછે ને. એ નથી સાંભળવું, મોઢું ફેરવી લે. આમ કરતા કરતા હાલત એવી ખરાબ થઈ ગઈ કે મરવાની અણી ઉપર આવી ગયા. જો આ જે અવગુણ ગોતે છે ને એમાંથી આપણે કેટલું શીખવા જેવું કે એક ધણીને મેળવવો છે. એકવાર આ એક ધણી મળે ને તો દુનિયાના બીજા દેવી દેવતાઓ છે ને આપણને કોઈ દી ઉપદેશ ન આપી શકે. આપી શકે? એકવાર આ તારતમ મળે પછી કોઈ દી નહીં. એટલે આ વાણી અને વિતકનું જેટલું મંથન થાય ને એટલું કરો, એના વગર આત્મા જાગૃત થાય નહીં. આ ઈ છે અવગુણ. એટલે ગોતે છે કે એક જ વસ્તુ જોઈ છે એને. હવે એક પાત્ર એવું આવે છે જેણે આ જાગણી લીલામાં બહુ મહત્વનો ભાગ ભજવ્યો, બહુ જ મહત્વનો. તમે રામાયણમાં એમ કહો મંથરા, રામાયણમાં શું કહે આપણે? મંથરા. કઈ કઈ તો પછી આવે. કઈ કઈના કાન ભંભેરવા વાળી કોણ? પણ કઈ કઈ અને મંથરા નો હોત ને રામાયણ જ ન થયું હોત. તો અત્યારે સ્વર્ગે છે ને તમે એમને જાતા હોય. રાવણ વૈજ્ઞાનિક હતો, એ તો સીડી બનાવવાનો હતો કે અહીંથી પગથિયું ચડો એટલે સીધા સ્વર્ગમાં. એ સાયન્ટિસ્ટ વયો ગયો બિચારો રામને લીધે. શું કામ? તો કે મંથરા ને કઈ કઈ હતી. તો અહીંયા પાત્ર પ્રતિનાયકના કોણે ગોઠવા છે? રાજજી મહારાજે ગોઠવા છે. આ વાલબાઈ ગાંગજીભાઈના બેન થાય ને, એ ગાંગજીભાઈના બેન ને મહેરાજ ઠાકુર પ્રત્યે બહુ પ્રેમ છે, બહુ.
એ મહેરાજ ઠાકુરને બચાવે હોતન ને હલવાડે હોતન. અત્યારે સમય હતો બચાવવાનો તો બચાવ્યા, પછી એક સમય આવ્યો તો હલવાડવાને. આ કેવું પાત્ર, પ્રેમય કરે નફરતય કરે. અત્યારે પ્રેમ કરે છે. જુઓ આવ્યા વાલબાઈ દેવચંદ્રજી પાસે, કે દેવચંદ્રજી તમે ધ્યાનમાં લ્યો છો કે નહીં? આ મહેરાજ એક ભાઈ તો વયો ગયો, હવે આ બીજો જવાની અણી ઉપર છે, ખાતોય નથી ને અવગુણ જ ગોયતા કરે, એને કઈક બોલાવો, કઈક સમજાવો. પછી દેવચંદ્રજી બોલ્યા કે મહેરાજ તને વાંધો શું છે? તું મારી પાસેથી શેની ઈચ્છા રાખશો? તાર હું જોઈશી કે? એટલે પાસે એમ જ કે મારા અવગુણ બતાવો ને. પણ તારામાં કે કોઈ અવગુણ જ નથી. મહેરાજ કે જો તમે વ્રજનું વર્ણન કરતા હો ને તો મારી આંખમાંથી આંસુડાની ધારા થાય, તોય પાછું એમ થાય કે અવગુણ કયો છે? તો દેવચંદ્રજી સમજાવે તો જો વ્રજનું વર્ણન થાય ને તારી આંખમાંથી આંસુડા વહેતા હોય તો તે તારી આતમ ને મને ઓળખો જ નથી. વળી પાછા મહેરાજ એમ કે રાસનું વર્ણન થાય ને ત્યારે મને એટલું રડવું આવે છે ને કે હું છાનો જ નથી રહેતો. બોલો. તો દેવચંદ્રજી સમજાવે ભાઈ હુકમની વાત છે, અત્યારે તને ડાયરેક્ટ બધું કાંઈ દેખાશે નહીં. આટલું સમજાવે, સમજતા નથી. પછી વાલબાઈ છે ને એને ગુસ્સો આવ્યો, સાઈડમાં લઈને મહેરાજને કે મહેરાજ કેવા છો તમે? આ જે ગુરુ છે ને તમારા, એ ગુરુને ઓળખો. હું ગામની જેમ તમને એક શરીર જ દેખાય છે? આ જે સદગુરુ છે એ તમને લૌકિક શરીર દેખાય છે? તમે એને લૌકિક શરીર માનો છો ને એટલે તમારા મનોરથ પૂરા થતા નથી. હવે વાલબાઈ કેવી ઊંચી સત્સંગની વાત કરી દીધી કે તમે એને શરીર તરીકે જોવો છો. બાકી જો એ સ્વરૂપની ઓળખાણ કરો ને મહેરાજ તમે, તો તમારું મન છે ને એની અંદર એ સ્વરૂપ જ આંટા મારશે. તમે એની જ પ્રદક્ષિણા કરશો, પછી તમારા મુખમાંથી આવા શબ્દો નીકળશે નહીં. તો વાલબાઈ કેવું સરસ સમજાવે કે આ દેવચંદ્રજી છે ને સાક્ષાત પ્રાણનાથજી છે. મહેરાજ તમે એને શરીર સમજોમાં, એ સ્વરૂપને મનમાં રાખશો ને તો એ સ્વરૂપની રાત દિવસ પ્રદક્ષિણા કરશો, પછી તમારી મુખમાંથી આવા શબ્દો નીકળશે નહીં. દેવચંદ્રજી આ જ વાત સમજાવે કે તું મારા સ્વરૂપને ઓળખ. હજી ઓળખતા નથી, હજી એમ જ કે કાંઈક તો છે, તમને દેખાય ને મને. છેલ્લે હો દેવચંદ્રજી આવું પૂછે મેઇન વાંધો શું છે એ કે, એટલે એને મનમાં દુઃખ હતું કે આને દેખાય ને મને ન દેખાય, આને દેખાય ને મને ન દેખાય. હવે એ વાંધો કીધો, અવગુણ એટલે ગોતું છું કે મને એક જ વસ્તુનું ટેન્શન છે, એક જ પ્રશ્ન થયા કરે છે કે જે વસ્તુ તમને દેખાય છે એ કે સુંદર સાથે એમ કે અમારે જમનાજીના દર્શન કરવા છે તો તમે એ કે દિવાલ ઉપર ચિત્ર દોરીને સીધા જમનાજી પ્રગટ કરો છો. સુંદર સાથને જે ઈચ્છા થાય તમે અહીંયા બેઠા બેઠા દેખાડો છો. અમને તો એવું થાય કે તમે હજી હમણાં જ ફરીને આવ્યા ના દેખાડો છો. તો તમને જેવું દેખાય છે, તમને જેવો અનુભવ થાય છે મને કેમ નથી થતો? આપણે બે એક જ ઘરના હોય, આપણે બે બેનપણીયું છે, આપણે બે એક જ ઘરની સખીયું છે, તો તમને દેખાય મને કેમ ન દેખાય? હવે લ્યો દિલમાં જે દુઃખ હતું ને હવે બહાર કાઢ્યું. ત્યારે પછી દેવચંદ્રજીએ છેલ્લે કીધું એક કામ કર, હું ઊભો થઈ જાઉં તું બેહી જા. હું ઊભો થઈ જાઉં અને તું મારી જગ્યાએ બેહી જા. તો મહેરાજને દુઃખ કેવું થાય ગુરુજી આવું કે એટલે. ત્યારે દેવચંદ્રજીનો કહેવાનો મતલબ એ હતો કે અત્યારે રાજજી મહારાજે હુકમ મને આપ્યો છે, અત્યારે હુકમ મારા ઉપર છે, એટલે જાગણી મારે કરવાની છે. જ્યારે મારું આ શરીર નહીં રહે અને તારી ઉપર જવાબદારી આવશે ત્યારે તને દેખાવા મળશે. પણ ત્યારે મહેરાજ સમજે કે મારા ગુરુજી આવું કહેવા માંગે છે. એ તો પછી સુરત જાય ને ત્યારે સમજશે, અત્યારે સમજાય નહીં. પણ ગુરુજીએ જ્યારે આવું કીધું ને ત્યારે મન થોડુંક ફર્યું. પછી વાલબાઈએ પાછું કીધું એક કામ કરો ને, આને છે ને કાંઈક માયાનું કામ આપો, માયાવી સંસારનું કાંઈક કામ આપો, નહીતર આનું જે હૃદય જે બાજુ ચિત્ત ગયું છે ને ત્યાંથી ફરશે નહીં, ગાંડા થઈ જાય. તો એટલે કાંઈક માયાવી કામ આપો એટલે મન એમાં પરોવાય. તો કામ આપ્યું કે મહેરાજ એક કામ કરો, અમદાવાદ જાઓ, ગુજરાત. જો ત્યારે સુરત આપણા ગુજરાતમાં નહોતું હો, ત્યારે ગુજરાત કે ને એટલે તમારે શું સમજવાનું? અમદાવાદ. એ સમયની વાત છે, ત્યારે ગુજરાત હતું પણ આપણું સુરત તો બંદર હતું. સુરતને કોઈની હારે કોઈ લેવા દેવા નહોતા. તો કે ત્યાં જાવ ને બ્રહ્મ વૈવર્ત પુરાણ લેતા હો જાવ. તો દેવચંદ્રજીને એમ હતું કે 10-12 દિવસ પછી આવશે નિરાંતે, ત્યાં સુધીમાં એનું મગજ ઠેકાણે થઈ જાય, શાંતિ મળશે. તે કેવું થયું ખબર? અમદાવાદ જલ્દી ગયા, એક બ્રાહ્મણ મળી ગયો ને તો બ્રહ્મ વૈવર્ત પુરાણ મળી ગયું. 5 દિન પાછા આવ્યા. 10-12 દિવસ ધાર્યા હતા દેવચંદ્રજીએ, 5 દિન પાસે આવ્યા. લ્યો ગુરુજી તમારે કામ થઈ ગયું. કે હવે આનું શું કરવું? એમ કરતા કરતા વિક્રમ સંવત 1703 આવી ગઈ. 3 વર્ષ વયા ગયા. 1700 અને 1703. અને પછી નક્કી કર્યું વાલબાઈ ને ગાંગજીભાઈ ના બધા છે ને દેવચંદ્રજી ને બધા નક્કી કર્યું કે
આને છે ને એક મોટા કામે મોકલી, માયાવી કામે. માયાનું કામ થાય અને સુંદર સાતનું કામ થાય. એટલે એને નક્કી કર્યું બધાએ કે ગાંગજીભાઈના ભાઈ છે ને ખેતાભાઈ, આ જેના પત્ની રસોઈ બનાવતા એ ખેતાભાઈ કે આરબ દેશમાં ગયા છે, 25 વર્ષ થઈ ગયા છે, ન્યા જ ધંધો કરે છે ને બહુ ધન ભેગું કર્યું છે. તો જો એની આત્મા જાગૃત થઈ જાય ને એ બધું ધન જો અહીંયા આપણા જામનગરમાં આવે તો સુંદર સાથની બહુ મોટી સેવા થાય. તો મહારાજ તમે તો તમારા પિતાશ્રી દિવાન અને તમે ભણેલા, હિસાબ કિતાબમાં માહિર, વિક્રમ સંવત 1703 આવે એટલે મહારાજની ઉંમર કેટલી થાય? 28 વર્ષની. અને દેવચંદ્રજીની ઉંમર કેટલી થઈ ગઈ છે? 65 વર્ષની. તો દેવચંદ્રજી જાય? દેવચંદ્રજી ન જાય. પણ મહારાજને શું કામ સિલેક્ટ કર્યા? કે દિવાનના દીકરા, પાછા પોતે મંત્રી હતા રાજાન્યા, એટલે હિસાબ કિતાબમાં એના જેવો પારંગત કોઈ નહોતો. અને સમય અને પરિસ્થિતિને જાણીને કઈ રીતે વાત કરવી ને એ મહારાજમાં બહુ મોટી આવડત હતી. એટલે મહારાજને સિલેક્ટ કર્યા. મહારાજ તમે જાઓ અને એ ખેતાભાઈને જો તમે જગાડો, એને તારતમની વાત સમજાવો ને જો એ સમજી જાય તો એ બધી સંપત્તિ જો અહીંયા આવે તો સુંદર સાથની સેવા થાય. એટલે આ કામ તમે કરો. તો ગુરુજીની આજ્ઞા હતી, આજ્ઞા શિરોધાર્ય કરી. ફાગણ મહિનો, હોળી એટલે કે વહાણમાં બેઠા. 40 દિવસનો પ્રવાસ હતો. કેટલો? 40 દિવસનો પ્રવાસ. 40 દિવસ પછી હોળી ક્યાં પહોંચે? વહાણ આરબ દેશ પહોંચે. તો મહારાજ આ રીતે તૈયાર થઈ ગયા. પણ એ વહાણમાં બેસે ત્યારે પ્રકરણનું અવતરણ થાય. કેટલાય પ્રકરણનું અવતરણ થયું છે 1714-15 પહેલા. હપ્સામાં ગયા ત્યારે જ વાણી નથી ઉતરી, પણ ત્યારે તો સાક્ષાત કૃપા થઈ અને 5મા દિવસની લીલાથી વાણીનું અવતરણ બતાવવાનું છે ને, એટલે આ પ્રકરણોને પહેલું પ્રકરણ અવતરિત થયું એવું કહેવાતું નથી. બાકી અહીંયા એક પ્રકરણનું અવતરણ થયું હતું જે કિરંતન ગ્રંથમાં છેલ્લું છે. કિરંતન ગ્રંથમાં છેલ્લું પ્રકરણ. હિન્દીમાં બોલો તો હુક્કે કા પ્રકરણ, ગુજરાતીમાં બોલો તો હુકાનું પ્રકરણ. સિંધી ભાષામાં વર્ણન કર્યું, કારણ કે મહારાજ ઠાકુર ની માતૃભાષા, એના મમ્મીના પિયરની ભાષા કઈ છે? અમારે હમણાં ચર્ચા થતી હતી એ કે હાલો ને એના મમ્મીને ઘરે તો ગયા હોય અને દીકરાનો જન્મ થયો હોય તો છોકરું નાનું થયું હોય ત્યાં પાછા હારે ન અવતર્યા હોય, તો મહારાજ ઠાકુર કઈ રીતે સિંધી ભાષા શીખી ગયા? ત્યાં તો એ છોકરું નાનું એવું જ હોય ને, બોલતા ન શીખવું હોય ત્યાં સુધી જ હોય ને, પછી ત્યાં અવતાર્યા હોય. તો આપણા મલકની ભાષા ન બોલાય? પણ હવે વિચારો કે એની મમ્મી ન્યાની હોય તો એની મમ્મી કદાચ સાસરે પાછી આવતી રહે તો એની મમ્મીની ભાષા કઈ હોય? એની માતાની ભાષા કઈ હોય? માનો કે તમે ક્યાંક બીજા ભાદર નદીના કાંઠેથી આવ્યા, અહીંયા તમારે કયો કાંઠો? પણ ઈ કાંઠેથી તમે અહીંયા હારે આવ્યા તો એનો મતલબ એવો છે કે તમે તમારી ભાષા ભૂલી ગયા. તમારા છોકરાને તમે મોટું કર્યું તો તમે કઈ કાંઠાની ભાષા બોલતા હો? તો તમારા છોકરાની અંદર ભાષા આવે કે ન આવે? તો પછી મહારાજની અંદર ભાષા આવે કે નહીં? સિંધી ભાષા. એટલે જ્યાં જ્યાં આમ દિલની ઈચ્છાથી કોઈ પણ વાત કહેવાની આમ ઈચ્છા થઈને આમ વ્યક્ત કરીને દિલની લાગણીને, ન્યા એને સિંધી ભાષા વાપરી છે અહીંયા વાણીની અંદર. તો આ હુકાનું પ્રકરણ છે, એને ગોઠવ્યું કિરંતનમાં છેલ્લે, પણ એ પ્રકરણનું અવતરણ થયું છે અહીંયા. તો જોજો, યાત્રા તો જુઓ કે બધે પાણી જ પાણી. જી વહાણ જાય છે, જે સમુદ્રમાં એની એન્ટ્રી થઈ, બધે પાણી જ પાણી. મોટો વિશાળ સાગર, સમુદ્ર, પાણી નીલા રંગનું, આકાશ એ નીલા રંગનું. ક્યારેક ક્યારેક ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આવા વહાણમાં એ બેઠા. 40 દિવસની યાત્રા અને દિવસ રાત 24 કલાકમાં મહારાજને જે અનુભવ થયો ને એ અનુભવનું વર્ણન એના હુક્કાના પ્રકરણમાં કર્યું. અને એ સિંધી ભાષામાં શું કહે કે હે વહાણને ચલાવનારા મલ્લાહ, હે નાવિક, હે હોડીના ચલાવનાર, તું જોજે સમુદ્રનું જે પાણી છે ને ભૂલ ભૂલૈયામાં તું તારું વહાણ ચલાવી રહ્યો છે. તું નીંદર નહીં કરતો? જો તને જોલું આવી ગયું તો શું થાય કયો તો? વહાણનો ડ્રાઈવર તું, અમે બધા તો બેઠા છીએ, પણ દિવસ રાત જાગવાનું કોને છે? ધ્યાન કોને રાખવાનું છે? અરે આવડું જોલું ન આવવું જોઈએ. થોડુંક જોલું આવશે અને પાણીની ભૂલ ભૂલાઈ આવશે ને વહાણ ખાબકશે તો આમ બધા ક્યાં જાહું? એટલે એને કહે છે કે હે મલ્લાહ, તું સૂતો નહીં, તું દિવસ રાત જાગતો રહેજે, ધ્યાન રાખજે, જેથી કરીને આ વહાણ છે ને એ આ ભૂલ ભૂલાઈઓમાં ફસાય નહીં અને જગ્યાએ
પહોંચીએ. પરમાત્માને પ્રાર્થના કરો તો યાત્રા જે છે ને એ પૂરી થઈ જશે. એમ એને સમજાવે છે, તું નિંદર નહીં કરતો, ઝોલું નહીં કરતો, તું જાગતો રહેજે. પણ આ તો એક બાહેરી દ્રષ્ટિથી વર્ણન થયું ને. હકીકતમાં એ પ્રકરણમાં મહેરાજ ઠાકુર શું કહે ખબર છે કે હે જીવ, જીવ કોણ? જોજો, આ મોહ સાગર છે એ એક સમુદ્ર નથી. આ સંસાર એક સમુદ્ર છે. શરીર વહાણ છે. શરીર શું છે? વહાણ. અને વહાણમાં કોણ બેઠું છે? જીવ. ઇન્દ્રિયોને હારે લઈને બેઠો છે. હવે આપણે ઓલા વહાણનું ઉદાહરણ લઈ કે સમુદ્રમાં જ્યાં સુધી વહાણ છે, સમુદ્રની ઉપર, ત્યાં સુધી વહાણ ડૂબે. સમુદ્રના પાણીની ઉપર વહાણ હોય ત્યાં સુધી ડૂબે. પણ માનો કે વહાણમાં સમુદ્રનું પાણી આવી જાય તો તમને ખબર છે આગળ બિહારીજી વિશે શું આવશે? કે બિહારીજી સંસારમાં છે ત્યાં સુધી વાંધો નથી, પણ સંસાર બિહારીજીની અંદર આવી ગયો ને પછી આ બધું થયું. તો એવી જ રીતના આ વહાણ સમુદ્રમાં છે ત્યાં સુધી વાંધો નથી, પણ સમુદ્રનું પાણી વહાણમાં આવી જાય તો ડૂબે કે નહીં? તો અહીંયા એમ જ કહે છે કે આપણે આ સંસાર રૂપી સાગરમાં, આ શરીર રૂપી વહાણમાં બેસીને આ જીવ જઈ રહ્યો છે. તો જોજો, માયાથી દૂર નથી જવાનું, માયામાંથી જ પસાર થવાનું છે. પણ માયા આપણી ઉપર ચડી જવી જોઈએ નહીં. માયા છે એ સાગર છે. માયાની ઉપરથી આપણે આ શરીરરૂપી વહાણને અને આ જીવને પસાર કરવાનો છે. પણ આ શરીરરૂપી વહાણમાં જો માયા અંદર ઘૂસી ગઈ તો આપણો જીવ ડૂબી જાય. આ પ્રકરણ સમજાઈ ગયું? આ પ્રકરણથી મહેરાજ ઠાકુરનું કહેવાનું શું છે? આ છે કે માયારૂપી સાગરનું પાણી આપણા શરીરરૂપી વહાણની અંદર જવું જોઈએ નહીં. જો આ ડૂબ્યું તો જીવય ડૂબી જાય. એટલે આ ધ્યાન રાખવું. આવું સરસ મજાનું પ્રકરણ અને સરસ મજાના ઉદાહરણ દ્વારા મહેરાજ ઠાકુરે 24 કલાક દિવસ રાત એને જે અનુભવ થયો ને એ અનુભવનું વર્ણન એના પ્રકરણમાં કરી દીધું. 40 દિવસ થઈ ગયા. જો ચોપાઈ 24 જ મૂકી, કેટલી આ પ્રકરણમાં ચોપાયું કેટલી? 24. દિવસ રાતના ટોટલ કલાક કેટલા થાય? તો હરેક કલાકમાં જે અનુભવ થયો ને એની 24 ચોપાયું થઈ ગઈ. સેટિંગ કર્યું તો જુઓ. એટલે 24 ચોપાઈનું આ પ્રકરણ અને 40 દિવસની યાત્રા એના પૂરી કરીને પહોંચ્યા. જેવા પહોંચ્યા તો હીરબાઈએ પત્ર ન લખી દીધો એના ઘરવાળાના નામે. દેવચંદ્ર જે પત્ર લખ્યો હોય, હીરબાઈ એના ઘરવાળાના નામે લખ્યો હોય, તે બધા પત્ર કોના હાથમાં આપ્યા? ખેતાભાઈના હાથમાં. ખેતાભાઈ તો રાજી રાજી થઈ ગયા કે મારી ધરતી ઉપરથી, મારા મુલકમાંથી કોઈ વ્યક્તિ મને આટલે દૂર સુધી મળવા આવ્યો હોય. તો એટલા રાજી રાજી થયા કે મહેરાજને પોતાની હારે જ રાખ્યા અને મહેરાજને બધું જ કામ, વખારનું ને ગોડાઉનનું, ધંધાના બધા જ હિસાબ કિતાબનું કામ મહેરાજને ખેતાભાઈએ સોંપી દીધું. પણ એ બધું કામ તો હાથમાં લીધું, પણ મહેરાજ એને બહુ સમજાવે છે. 4 વર્ષ થઈ ગયા. કેટલા? આપણે 4 વર્ષ કેવા ઝડપથી કાપી નાખ્યા. 30 સેકન્ડ જ બોલ્યો ને. એ બેન ત્યાં કેવું થયું હોય છે? ને વિતક કરતા વાર હું આવી રીતના કાપતા જાય ને તો કાલ 1751 આવે, ન આવે? પણ વિચાર કરો, 1707 થઈ ગઈ ત્યાં સુધી સમજાવતા રહ્યા, પણ તારતમ ઘૂઈસો નહીં ખેતાભાઈમાં, જીવ નહીં હોય. પણ મહેરાજને એમ થયું કે હજી સમય આટલા 4 વર્ષ ભલે કાઢ્યા. હું કામ કાઢ્યા? કે આ વ્યક્તિ છેલ્લે જો સમજે તો લઈ જાઓ અને આ સંપત્તિ કામમાં આવે. પણ થયું નહીં અને 1707 પૂરું થઈ ગયું. 1708ની શરૂઆત થઈ ને ત્યાં ખેતાભાઈનું ધામગમન થઈ ગયું. ધામગમન થઈ ગયું એટલે હવે કરવું શું? તો ન્યાનો જે રાજ્યનો અધિકારી હોય એ અધિકારીએ કુદ્રષ્ટિ કરી, ખરાબ નજર કરી આ સંપત્તિ ઉપર. જ્યારે ધામગમન થયું ને ખેતાભાઈનું, ત્યારે મહેરાજ ત્યાં હાજર હતા ને. એટલે ઓલા રાજ્યના અધિકારી, શેખ સલ્લા નામ છે એમ. આપણે નામ યાદ રખાય? આ તો આવી ગયું એટલે બોલો. નકર હું તો એમ કહું ને અધિકારી હતો કો ધપાવો આગળ. બસ. તો એણે ખરાબ નજર કરી કે આ સંપત્તિ મારે લઈ લેવી છે. એટલે એણે શું કર્યું? બધી સંપત્તિ જપ્ત કરી દીધી અને રાજ દરબારના સિક્કા મારી દીધા. અને એને ખબર હતી કે આ ખેતાભાઈને એક જ માણસ એવો છે જે આ પૂછપરછ કરશે. એટલે એની પાછળ સૈનિક ગોઠવી દીધા. એટલે મહેરાજ ઘરે આવતા હતા તોય ન આવ્યા અને ભાગવું પડ્યું. આખી રાત્રિના પ્રહર સુધી ભટકતા રહ્યા ને સવારે એક પહાડ ઉપર પહોંચ્યા. લ્યો, એને હંતાવવું પડ્યું. અને ત્યાંથી બે મહિના સુધી રાજ દરબારના અલગ અલગ અધિકારીઓને મહેરાજ ઠાકુર મળતા રહ્યા અને સંદેશો પહોંચાડતા રહ્યા કે આ પ્રોપર્ટી અમારી છે. પણ કોઈએ આ સંદેશો સુલતાન સુધી પહોંચાડ્યો નહીં. પછી થાકીને પાછા પહાડ ઉપર બેઠા, નિરાશ થઈ ગયા હતા. ત્યાં
આરબના વેશમાં એક દિવ્ય પુરુષ ત્યાં આવ્યો. આરબ એટલે અરબી મનુષ્યનો ભેસ ધારણ કરીને એક દિવ્ય પુરુષ ત્યાં આવ્યો ને હું પૂછ્યું કે શું થયું, એટલે કીધું કે મારી આવી આવી ઘટના બની. ત્યાં તો એ અરબી પુરુષે છે ને એક સરસ મજાનો પત્ર લખી દીધો, થા ઉભો ઈ કે. અને સુલતાન જ્યારે નમાજ માટે નીકળે ઈદના દિવસે ત્યારે રસ્તામાં ઉભો રહેજે, આ પત્ર એના હાથમાં દેજે, એનો જામો ખેંચીને કહેજે હું તો કે જે કાર્ય મારા ઉપર નાખવામાં આવ્યું હતું એ કાર્યનો બોજ, એ ફંદો, એ દોયડું હવે હું તારા ગળામાં નાખું છું, તારે આ કામ કરવું જ પડશે. જો નહીં કર તો ફરદા રોજ કયામતના દિવસે હું ન્યાયાધીશ બનીને આવીશ. ઇન્સા અલ્લાહ તાલા જ્યારે ઇન્સાફ કરવાનો સમય આવશે, ન્યાય કરવાનો, ત્યારે કાજી બનીને તારો હિસાબ હું લઈશ. આવું કીધું એટલે મહારાજ કે આ તો કામ થઈ જાય. પત્ર લઈ લીધો અને જેમ એ દિવ્ય પુરુષે કીધું તું એમ જ કર્યું. નમાજ પઢવા નીકળ્યા, રસ્તામાં ઉભા રહ્યા, સુલતાનનો જામો ખેંચો તો જામાની કસ તૂટી ગઈ. તો સૈનિકો એ બાળકને પકડવા, એની માટે તો બાળક જ કહેવાય ને, ભલે ને મોટા હોય, તો એને પકડવા દોડ્યા ને તો સુલતાને ના પડે, એને પકડોમાં, એને છોડી દો. પછી કીધું બચ્ચા ડરો મત, તું ડરમાં બોલ, તાર કામ શું છે, તે મારો જામો હું કામ ખેંચો. એટલે જેવું ઓલા દિવ્ય પુરુષે કીધું તું ને એવું જ કીધું કે મારા ઉપર જે કામનો બોજ આવ્યો છે એ બોજ હવે હું તારી ઉપર નાખું છું. જો આ કામ તું પૂરું નહીં કર તો કયામતના દિવસે તારો હાથ જ્યારે મારા હાથમાં આવશે ને ત્યારે ન્યાયાધીશ બનીને હું એનો ન્યાય કરીશ, તને સજાય મળશે. તો આવું સાંભળ્યું ને તો સુલતાનને એમ થઈ ગયું કે આ વચનો તો દુર્લભ છે, આ તો કયામતના સમયના વચનો છે. આજ સુધી આવા વચનો મને કોઈએ કીધા નથી. પછી મહારાજે કીધું ભાઈ મારે તમને આવું નહોતું કેવું, પણ આ તો મારી એ થયું આવું ને એટલે મારે ન છૂટકે તમને ડાયરેક્ટ મળવું પડ્યું અને તમને આવું ગુસ્સાથી કહેવું પડ્યું. પછી સુલતાને શું કીધું, ઇન્સા અલ્લાહ તાલા કરે મેં કરું તેરા ઇન્સાફ, તેરા તુજકો દિલાવું, કર દિયા તો હે સબ માફ. હિન્દી બોલવા મજા ન આવે? હિન્દી બોલવા મજા ન આવે? હા, કુવામાં ડેડકા જેવું જીવન ન જીવે. આપણી વાણી છે ને શબ્દ ગુજરાતી છે, ભાષા, આ વાણી તમે વાંચો શબ્દ ગુજરાતી છે ને, ભાષા હિન્દી નથી. તમે જે મંત્ર બોલો છો એ કઈ ભાષામાં છે? એક આરે બધા મંત્ર બોલો તો પહેલી લાઈન એક આરે બોલજો. હારું હાલો, એમાં જે ત્રીજું ચોથું ચરણ બોલ્યા એ હિન્દી છે ગુજરાતી? ક્યારે વિચાર્યું? સો તો અબ જાહિર ભયે સબ વિદ વતન. પાછા એમ કે શ્રી શ્યામાજી વર